તો આજે ભાજપના તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને ત્યારે ઉમેદવારી નોંધાવ્યા બાદ પોરબંદરથી લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાની સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે। પોરબંદરમાં એકતરફી માહોલ હોવાનું મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે। जनताનો વિશ્વાસ ભાજપ સાથે, શ્રદ્ધા મોદીની સાથે છે તેવું માંડવિયાએ નિવેદન કર્યું છે। 65 વર્ષમાં જે વિકાસ થયો તેટલો વિકાસ માત્ર એક દશકમાં થયો છે। અમે ખૂબ ઓછા ખર્ચે ચૂંટણી લડી રહ્યા હોવાનો પણ માંડવિયાએ દાવો કર્યો છે। 5 લાખની લીડની ચિંતા અમને નથી, जनता આ ચૂંટણી લડી રહી હોવાનું પણ મનસુખ માંડવિયાએ નિવેદન કર્યું। रोड शो करी અને બંને નેતાઓ પોતાની પોરબંદર એટલે કે ગાંધીજીની જન્મભૂમિ ઉપર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે મનસુખ માંડવિયા કે જે પહેલેથી જ ગાંધી વિચારધારા અને ગાંધી મૂલ્યોને જાળવતા આવ્યા છે, સાચવતા આવ્યા છે। આપણી સાથે જોડાયા છે, સીધા જ તેમની સાથે વાત કરશું। મનસુખભાઈ, ઘણી વખત જોયા છે તમને ઉત્તર બુનિયાદી જે શાળાઓ છે એનું જતન કરતા, એના માટે કામ કરતા, ગાંધી વિચારધારા માટે। હવે એ જ ગાંધીની જન્મ જયંતિ ઉપર તમને ચૂંટણી લડવાનો મોકો મળ્યો છે, કઈ રીતે જુઓ છો આ તકને? હું પહેલાં તો મારી જાતને ભાગ્યશાળી સમજું છું, કારણ કે ગાંધીનું ચિંતન, ગાંધીનું વિઝન મેરા સપનો કા ભારતમાંથી આપણને ધ્યાનમાં આવે। એમણે આપેલો વિચાર અને એમણે કહ્યું હતું કે મારા જીવનનું અંતિમ ઓર ઉત્તમ સમાજને કોઈ પ્રદાન હોય તો એ બુનિયાદી શિક્ષણ છે। અને ગુજરાતમાં 90% બુનિયાદી શિક્ષણની સંસ્થાઓ ભાવનગરમાં આવેલી છે। આ બધી સંસ્થાઓ સાથે મારો નજીકનો નાતો છે। એમના વિકાસ માટે થઈને મેં ગાંધી 150 નિમિત્તે 150 કિલોમીટરની પદયાત્રા પણ કરી હતી। એટલે હું વૈચારિક રીતે ગાંધીજીની આઈડિયોલોજીને વિસ્તારવા માટે પ્રયાસ કરી રહ્યો છું। હવે મને કર્મભૂમિ તરીકે અહીંયા કામ કરવાનો અવસર મળશે, એ ઉદ્દેશ સાથે મને ખૂબ સંતોષ છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે ગાંધીના મૂલ્યો પર ચાલીને આપણે વિકસિત ભારત બનાવી શકીએ। જો આમ તો જોવા જઈએ તો પોરબંદરમાં અર્જુનભાઈ એક જ હતા કે જે કોંગ્રેસ ચલાવતા હતા, કોંગ્રેસ જીતાડતા હતા કે હારતા પણ હતા। હવે તો એ પણ આપના સાથી બની ગયા છે, તો પછી આ ફાઇટને કેવી રીતે જુઓ છો તમે? હું અત્યારે એક તરફા માહોલ જોઈ રહ્યો છું। કોંગ્રેસ સાઈડથી કોઈ જનતાને કોંગ્રેસના મત આપવા માટે થઈને કારણ હોય એવું પણ નથી અને જનતામાં ઉમળકો હોય એવું પણ નથી, કારણ કે હું પોલિટિકલ કાર્યકર્તા છું। છેલ્લા 1 મહિનાથી હું કેમ્પેઇન કરી રહ્યો છું, તો જનતાનો વિશ્વાસ ભાજપ સાથે દેખાય છે અને શ્રદ્ધા મોદીજી સાથે દેખાય છે। એટલે હું કહીશ કે વાતાવરણ ખૂબ સારું છે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 26માંથી 26 સીટ 5 લાખની લીડથી જીતશે એવું અત્યારે મને લાગી રહ્યું છે। જો આપ પોરબંદરથી જ ચૂંટણી લડો છો એટલે આ સવાલ પૂછું છું, 75 વર્ષ પહેલાંનું ભારત અને આ 75 વર્ષમાં જે પ્રવેશ થયું છે એ ભારત, જી સાહેબ, બહુ ડિફરન્સ છે। કારણ કે આ દેશમાં 50 વર્ષ સુધી તો એક પાર્ટીનું શાસન ચાલ્યું। છેલ્લા 1 દશકાથી મોદીજીનું શાસન છે। એટલે 65 વર્ષની અંદર જે બદલ થયો હતો, જે વિકાસ થયો હતો, એ 1 દશકામાં તમે જોઈ શકો છો। એને વિવિધ ક્ષેત્ર સાથે જુઓ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, અત્યારે નેશનલ હાઈવે તમે જોતા હશો, કોસ્ટલ હાઈવે, પોર્ટ ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લગભગ આપણને ડબલ જેટલું દેખાઈ રહ્યું છે। એવી રીતે એજ્યુકેશનની અંદર, એવી જ રીતે દેશની સુરક્ષાને લઈને જે બદલાવ થયા છે, રોજગારીને લઈને જે બદલાવ થયા છે, નાના લોકોનું જીવન એ સરળ બન્યું છે। તમે જુઓ, દેશની અંદર 80 કરોડ લોકોને મુફ્ત અનાજ મળે છે। આજે મારું નામાંકનમાં પ્રસ્તાવક તરીકે પણ આ મોદીજીના લાભાર્થીઓ છે એ પ્રસ્તાવક તરીકે એમણે પ્રસ્તાવ રાખ્યો છે। એક નૈનાબેન કરીને બેન હતા, એમને ત્યાં હું ભોજન માટે ગયો હતો, તો એ બેનને પોતાનું આવાસ મળ્યું, ઘર મળ્યું, એટલે ખુશ હતા। એમને કહ્યું કે મારે આપના નામાંકનમાં પ્રસ્તાવ કરવો છે। એ મારા પ્રસ્તાવક છે। કિસાન, એમને કિસાન સન્માન નિધિથી સહયોગ મળ્યો, એ મારા પ્રસ્તાવક હતા। એક અમારા બેન જે ફિશરીઝ
ફિશિંગ કરી રહ્યા છે એમનો પરિવાર, એને બોટ માટે થઈને સહાય મળી, એ મારા પ્રસ્તાવક હતા. એક આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી મારા પ્રસ્તાવક હતા. તો આ ચૂંટણી હું એવું માનું છું કે હું નથી લડતો, પણ આ લાભાર્થીઓ જેના જીવન ધોરણમાં બદલાવ થયો છે એ લોકો આ ચૂંટણી લડી રહ્યા છે, એટલે અમને વધારે મોટી જીત દેખાઈ રહી છે. અચ્છા, મનસુખભાઈને સંગઠનમાં કામ કરવાનો અનુભવ છે, સરકાર ચલાવવાનો અનુભવ છે, પણ લગભગ ચૂંટણી લડવાનો આ પહેલો અનુભવ થઈ રહ્યો છે. ચૂંટણી લડવાનો અમારો બીજો અનુભવ છે. બહુ વર્ષો પહેલા હું ધારાસભ્ય હતો. ઓકે. હું 5 વર્ષ પાલિતાણાથી ધારાસભ્ય હતો, પછી રાજ્યસભામાં 12 વર્ષ રહ્યો, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝનો કોર્પોરેશનનો ચેરમેન રહ્યો. અત્યારે 22 વર્ષ પછી, લગભગ 24 વર્ષ પછી ચૂંટણી લડી રહ્યો છે. તો મજા આવે છે. કેટલો ફરક લાગે છે? તમે જે 22 વર્ષ પહેલા વિધાનસભા લડ્યા હતા અને 22 વર્ષ પછી હવે લોકસભા. એ વખતે હું પાલિતાણાથી વિધાનસભા લડી રહ્યો હતો. મારી ઉંમર પણ ખૂબ નાની હતી, અનુભવ પણ ઓછો હતો, એટલે ચૂંટણી લડતો હતો ત્યારે બહુ ચિંતા રહ્યા કરતી હતી. અત્યારે મારી પાસે કેટલી ચૂંટણી લડવાનો, ચૂંટણી લડાવવાનો, અન્ય રાજ્યોમાં ચૂંટણી લડાવવાનો લાંબો અનુભવ છે, તો એ મને ઉપયોગી થઈ રહ્યો છે. એટલે અમે બહુ સ્મૂથ ચૂંટણી લડીએ છીએ, બહુ હબડાટી સાથે નહીં, આયોજનબદ્ધ પ્લાનિંગ સાથે. કોઈ મોટી સભા નથી કરતા, પદયાત્રા કરીએ છીએ, ગામમાં જઈને પદયાત્રા કરીએ છીએ. સીએમએ જેમ કીધું એમ ઓછા ખર્ચે. એકદમ ઓછા ખર્ચે ચૂંટણી લડી રહ્યા છે. અચ્છા, હવે છેલ્લો એક જ સવાલ તમને પૂછવો છે કે તમને એટલો અનુભવ છે, એક ચિંતા તમે એમ કહો છો કે નથી, પણ મને એવું લાગે છે કે થોડી ઘણી ચિંતા હશે. જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે 5 લાખની લીડ, આની ચિંતા ખરી કે વિશ્વાસ છે કે નથી? વિશ્વાસ છે, પાક્કો વિશ્વાસ છે. કારણ કે ચૂંટણી તમે લડતા હોત ને તો તમને ચિંતા હોય, પણ આપણે જોઈ રહ્યા છીએ ચૂંટણી કોણ લડે છે. જનતા જ્યારે ચૂંટણી લડવા લાગે ને ત્યારે તમારી મહેનત ઘટી જાય. એ જનતા અત્યારે ચૂંટણી લડવા લાગી છે, એ હું જોઈ રહ્યો છું નીચે. તો પછી જવાબદારી વધી જશે જ્યારે જનતા ચૂંટણી લડતી હોય છે. સ્વાભાવિક છે, જવાબદારી તો આપણી વધે જ, કારણ કે એક વિશ્વાસ સાથે તમને જનપ્રતિનિધિ બનાવે, એક વિશ્વાસ સાથે સરકાર બનાવે, તો સરકાર પાસે અપેક્ષા પણ હોય, પરંતુ એ અપેક્ષામાં અમે ખરા ઉતર્યા છીએ, એટલે લોકોનો પુનઃ વિશ્વાસ વધી રહ્યો છે. તમે જુઓ, 2014માં 283, 303, આ વખતે 370 પહોંચી જશે. ખૂબ ખૂબ આભાર મનસુખભાઈ વાત કરવા માટે. તો મનસુખ માંડવિયા પોરબંદરથી લોકસભાના ચૂંટણી જંગમાં ઉતર્યા છે, વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે લોકો ઉપર, અને લોકો એટલા માટે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે જે કાર્ય કર્યું છે તેના ઉપર, તેવું તેમનું કહેવું છે. કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, પોરબંદર.